કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આગામી કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે યોજનારી ભવ્ય શોભાયાત્રાની માહિતી આપી। તેમણે જણાવ્યું કે 16 જુલાઈના રોજ ભુજ ખાતે કચ્છ કાર્નિવલ અંતર્ગત વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનમાં કચ્છની સંસ્કૃતિ પરંપરા અને વારસાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે। શોભાયાત્રામાં ભાગ લેનારી તમામ કૃતિઓને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે। કચ્છી નવા વર્ષની ઉજવણીને લઈને ભુજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। 16મી તારીખે અષાઢી બીજ છે અને અષાઢી બીજની ઉજવણી સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર થાય છે। ભગવાન જગન્નાથજીની યાત્રાનું પણ ભવ્ય આયોજન અમદાવાદ અને બધી જગ્યાએ થાય છે, પણ કચ્છ સાથે અષાઢી બીજનો નાતો એક અલગ રહેલો છે અને કચ્છી નવા વર્ષ તરીકે આપણે ઉજવીએ છીએ। રાજાશાહીથી એનો એક અલગ પ્રકારે જે પરંપરા રહી છે, એક નાતો રહ્યો છે અને રાજવી પરિવાર સાથે પણ એનો નાતો જોડાયેલો છે અને ત્યારથી સતત આપણે જે છે કે આજે અનેક સદીઓથી અનેક વર્ષો થઈ ગઈ કે આપણે જે છે કે આ પરંપરાને આપણે જાળવી રાખી છે। તો કચ્છી નવા વર્ષની બધાને હું તમારા માધ્યમથી શુભકામના શુભેચ્છા પાઠવું છું। પણ અમે સાંસદ કચ્છ કાર્નિવલ કરીએ છીએ, ગયા વખતે કર્યો હતો અને ગયા વખતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉપસ્થિત રહી અને શુભારંભ કર્યો હતો અને મોટી સંખ્યામાં કચ્છીઓ ઉમટ્યા હતા। આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છી નવા વર્ષે સોશિયલ મીડિયાથી આપણને બધાને શુભકામના પાઠવતા હોય છે અને મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ઝારાના ડુંગર ઉપર અષાઢી બીજના આવ્યા હતા। માંડવીના બીચ ઉપર પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું અને હંમેશા અષાઢી બીજના કચ્છી નવા વર્ષે આપણને શુભકામના પાઠવે છે। એમનામાંથી પ્રેરણા લઈ કરીને ફરી એકવાર સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીયનું આયોજન અમે ભુજ ખાતે અમે કર્યું છે। હમીસરના કાંઠે 5 વાગે એ શરૂઆત થશે અને 7 વાગે જે છે કે કૃતિઓ દ્વારા અમે ચાલુ કરશું અને મોડે સુધી ચાલશે અને જે પ્રથમ દ્વિતીય તૃતીય ચોથો ને પાંચમો ક્રમ આવશે એમને 11,000 21,000 અને 31,000 41,000 અને 51,000 આપશું। અમે બધી જ કૃતિઓને પણ પ્રોત્સાહિત રૂપે અમે 5,000 રૂપિયાથી એમને અમે ઇનામ આપીને નવાજશું, એટલે એ લોકોને પણ